હાલોલ ટાઉન પોલીસની સરાહનીય કામગીરી. ગણતરીના કલાકોમાં 9 વર્ષના ગુમ થયેલા બાળકને પાવાગઢ માચીથી હેમખેમ શોધી કાઢ્યો. હાલોલમાં રહેતા મનન રીતેશભાઈ પટેલ આજે બપોરે આશરે 3 વાગ્યાના સુમારે સ્ટેશન રોડ પર રહેતા તેના મિત્રના ઘરે જવા નીકળ્યો હતો. ઘણો સમય વીતવા છતાં મનન ઘરે પરત ન ફરતા તેના ચિંતિત માતાપિતાએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મિત્રના ઘરેથી તો નીકળી ગયો હતો, પરંતુ પોતાના ઘરે પહોંચ્યો ન હતો. આખે ગભરાયેલા માતાપિતાએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. નાના બાળકના ગુમ થવાની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાલોલ ટાઉન પીઆઈ શ્રી R.A. જાડેજા સાહેબે તાત્કાલિક ધોરણે અલગ અલગ પોલીસ ટીમો બનાવી હતી. પોલીસે સ્થાનિક સેવાભાવી માણસો અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની ત્વરિત કામગીરી અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસને સફળતા મળી હતી અને બાળક પાવાગઢ માચી ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે બાળકનો કબજો લઈ તેને સહી સલામત તેના માતાપિતાને સોંપ્યો હતો. પોતાના વહાલ સોયા બાળકને હેમખેમ પરત મેળવીને માતાપિતા ભાવુક થઈ ગયા હતા. તેઓએ હાલોલ ટાઉન પોલીસની ત્વરિત કામગીરી, પીઆઈ શ્રી જાડેજા સાહેબ, સ્થાનિક સામાજિક સેવકો અને જે વેપારીઓએ સીસીટીવી ફૂટેજ આપી મદદ કરી હતી તે તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.